આનું તત્વ અર્થ જો જોઈએ તો આ ભક્તિ પણ અંદર છે, જ્ઞાન વૈરાગ પણ અંદર છે, આપણી અંદર જ છે. આપણી અંદર જ્ઞાન છે, વૈરાગ છે, પણ વૃદ્ધ છે, સુતેલા છે. જ્ઞાન છે પણ ચરિતાર્થ કેટલું? કોઈને જ્ઞાન આપવું હોય તો આપણે એટલું મંડી આપવા. બધા જ્ઞાનીઓ મારા કરતા તો ક્યાંય છે, આ તો વળી મન બેહાડ્યો છે એટલે અહીંયા. બાકી તો જ્ઞાનમાં બધા મારા ચડી જાય એમ છે. જ્ઞાન દરેક પાસે છે, પણ એ જ્ઞાન જીવનમાં કેટલું છે ને? વૃદ્ધ જ્ઞાન છે, સૂતું છે. બીજાને આપવું હોય તો ઊભું થાય, બીજાને વૈરાગ્યની વાતો કરીએ. વૈરાગ્યનો દેખાવ કરવો સહેલો છે, વૈરાગ્ય જીવનમાં ઉતારવો બહુ કઠણ છે. આહા, વૈરાગ એ વૈરાગના એ પંથમાં વિઘન તો આડા ઘણા, કઠણ પંથ કામના કોક છૂટે. એ વૈરાગના એ પંથ. તો વૈરાગ્ય ધ્યાન દેજો, વૈરાગ્ય લેવો સહેલો છે, વૈરાગ્યને ટકાવવું કઠણ છે. સાધુ થઈ જવું સહેલી વાત છે. મોટે પાયે પ્રોગ્રામ હોય ને સાધુ થયા, દીક્ષા લીધી, બધું જગતનો ત્યાગ કર્યો, પણ એ સાધુત્વને ટકાવવું, એ સાધુત્વ, એ વૈરાગ જીવનભર એવો ને એવો રાખવો એ કઠણ. જો એ થઈ જાય તો જગતમાં પૂજાય છે, ઘણા સંતો પૂજાય. સાધુ થવું બહુ મોટી વાત છે, પણ સાધુત્વ એ ટકાવવું કઠણ છે. એમ જ્ઞાન જીવનમાં જો ઉતરે, જ્ઞાન જો ચરિતાર્થ થાય તો બસ ઈ જ સંત છે. નારદજી ખૂબ પ્રયત્ન કરે છે, અને તે આકાશવાણી થઈ એમ કહેવાયું કે નારદ, આની નિંદ્રા તમે સનત કુમારો પાસે જાઓ અને એ તમને આનું નિરાકરણ બતાવશે. પછી તો દેવર્ષિ નારદ ભક્તિને ધૈર્ય આપી ત્યાંથી ગયા છે. સનત કુમારો મળ્યા છે. ગંગા કિનારે ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે. સનત કુમારોએ કહ્યું કે ભાગવત કથાનું ગાયન થશે એટલે જ્ઞાન વૈરાગ્ય યુવાન થશે, ભક્તિનું દુઃખ દૂર થશે, અને આપણે ત્યાં જવું નહીં પડે. એ ભાગવત કથામાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવશે. જેવી કથા શરૂ કરીને જેવા ભાગવતના મંત્રો ગવાવા લાગ્યા, એ જ વખતે ત્યાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ માતા આવ્યા, એનું સ્વાગત કર્યું છે. જય જયકાર થયો. ભક્તિએ કહ્યું કે હું ક્યાં બેસું, અમે ક્યાં બેસીએ? ત્યારે સનત કુમારોએ કહ્યું છે કે હે ભક્તિ માતા, હે જ્ઞાન વૈરાગ્ય, તમારે ક્યાંય કોઈ સ્પેશિયલ જગ્યા ઉપર બેસવાનું નથી, આગળ ગાદલા ઉપર કે સોફા ઉપર કે નહીં. સાંભળજો બરાબર. આ કથા છે ને સૂચિતાર્થમાં છે. જ્યાં જ્યાં ભાગવત કથા વંચાય ત્યાં ત્યાં ગંગા, યમુના અને સરસ્વતી આવે. બેસે ક્યાં? સોફા ઉપર નહીં, પણ જે શ્રોતાજનો
શ્રદ્ધાથી ભક્તિથી કથા સાંભળે છે એના હૃદયમાં એ નિવાસ કરે. કહ્યું છે કે તમે જે ભાવિકો પ્રેમથી કથા સાંભળે છે એના હૃદયમાં નિવાસ કરો, એના અંતઃકરણમાં તમે બિરાજો. એટલે ભાગવત કથા જ્યાં વંચાય ને ત્યાં એના જેવું છે ભાઈ. તમે કોઈ અંધારા રૂમમાં દીવો કરો એટલે કઈ તમારે અંધારાને ઉલેચવું ન પડે, એની મેળે ભાગી જાય. તમે આમ લાઈટ કરો એટલે અંધારું એની મેળે વયું જાય. એમ તમે ભાગવત કથાનું આયોજન કરો, કથા એના નિયમ પ્રમાણે વિધિ પ્રમાણે પૂજા અર્ચા કરી કથાનો આરંભ કરીએ એટલે આપોઆપ ત્યાં બધા દેવતાઓ આવે, આપોઆપ તીર્થો આવે, આપોઆપ બધા નદીઓ આવે. સુરદાસજીનું એક પદ છે, ગંગા સિંધુ સરસ્વતી આવે. જ્યાં કથા હોય તો ગંગા સિંધુ સરસ્વતી આવે, ગોદાવરી વિલંબ ન લાવે, ગોદાવરી વિલંબ ન લાવે, सर्व तीर्थ का वास है तहाँ, सर्व तीर्थ का वास है तहाँ, कहाँ सुरहरि कथा होए जब जहाँ, सुरहरि कथा होए जब जहाँ. જ્યાં ભગવાનની કથા વંચાય છે ત્યાં બધા તીર્થો આવે. એટલે કહ્યું હરી 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 સુમિર કરો, હરી 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 સુમિર કરો, હરિ ચરણા ઇન્દ ગુરુદાસ. हरि की कथा होए जब जहाँ, गंगा यूं चली आवे तहाँ, हरि 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 सुमिरन करो, हरि 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 सुमिरन करो. સુરદાસજીનું આ પદ છે, સુરદાસજીનું ગાયેલું, સુરદાસજીનું બનાવેલું પદ છે. સુરહરી કથા હોય જબ જहाँ, જ્યાં ભગવાનની કથા વંચાય ત્યાં બધા તીર્થો એની મેળે આવે છે. તો માની લ્યો કે અહીંયા ધામેચા પરિવારને ત્યાં કથા છે તો કઈ તીર્થોને બોલાવા જવું ન પડે. તમારે બોલાવા જવું ન પડે કે તમે આવો. જેવા ભાગવતજી અહીંયા પધાર એનો તમે પ્રભાવ પણ જોજો. ભાગવતજી અહીંયા નહોતા પધાર્યા ઈ પેલા આ હોલમાં બધું તૈયાર થઈ ગયું હતું. આજ સવારમાં થઈ ગયું હતું. યજમાનો અહીંયા હતા, ઘણા બીજા સગા કુટુંબીઓ અહીંયા હતા, તમે જોયું હતું બરોબર. બધું સરસ હતું. અહીંયા બધી તૈયારી એકદમ ભવ્ય હતી, બધું સરસ હતું, કાંઈ ઘટતું નહોતું. પણ તોય એવો રંગ નહોતો, તો એવો રંગ નહોતો. એ રંગ ક્યારે આવ્યો? જ્યારે ભગવાન ભાગવતજી અહીંયા બિરાજમાન થયા, જ્યારે ભાગવત ભગવાન અહીંયા પધાર્યા એટલે એનો રંગ તમે જુઓ. તમે કદાચ એમ કહેશો કે તો આટલા બધા માણસ બેઠા છે એટલે. માણસો આગળ અત્યારે તર્ક ભૂકા કાઢ નાખે એવા છે. એનો જવાબ સાંભળજો. માત્ર માણસોથી નથી. તમે આજે તો હજી ભગવાન ભાગવતજી પધાર્યા છે, આજથી છૂટ છે. બધા વયા જાય, આ હોલમાંથી બધા વયા જાય, કોઈ ન હોય ત્યારે એકલા તમે હામાં બેસજો અને અહીંયા હાથ મૂકજો. તમને એમ થશે અહીંયા ઈશ્વરી તત્વ બિરાજે છે, અહીંયા પરમાત્માની હાજરી છે. આ અનુભવ કરીજો. અને એમાંય વિશેષ હજી તો આજ પહેલો દિવસ છે, થોડું એમાં વધારો કરું. જેમ દિવસ જશે અમે સત્ય, ધર્મ, પવિત્રતા, સદાચારની શરૂઆત નબળી હોય. તમે તપની શરૂઆત કરો, નબળું હોય. બધું સારું કામ છે ને એ નબળું હોય. જેમ સમય જાય ને એમ જામે.
અને ખોટા પ્રોગ્રામ છે ને શરૂઆતમાં જ જમાવટ હોય, એનું શરૂઆતમાં જ જમાવટ હોય, એ પછી પડે. ધર્મ કાર્ય ધીરે. તમે જો આજ ભાગવતજી આવ્યા, આજે એક દિવસ, કાલે બીજો, પરમદી ત્રીજો, ચોથો, કૃષ્ણ જન્મ થઈ ગયા પછી તમે અહીંનું તેજ જોજો. કારણ કે ઈ તેજ ધામેચા પરિવારે ભગવાનને બોલાવ્યા છે, તમે બોલાવ્યા છે, તમે ભગવાનને પધરાવ્યા છે. ખાલી પધરાવીને તમે બાર આટા મારો તોય નો કાંઈ થાય. હવે જો કે જમાનો તો ઘણા વર્ષોથી સારો, નકર એક જમાનામાં એવું હતું, મહારાજને ઓલી માંડવી નાખીને બેહાડી દઈએ. ગોરબાપાએ કે તમ તમારે હાંકો, તમ તમારે કે તમારી ગાડી હાંકો. આ કઈ હાંકવાનું છે? ગાડું છે? તમે હાંકો એટલે એમ કે તમે તમારી પાલી તમે હાંકો. એ બાર રખડતા હોય ને વાતું ચીતું કરતા હોય ને એ બધું ગોરબાપા હોય ને આમાં બે ત્રણ ડોહીમાં બેઠા હોય, એમાં ત્રણ ડોહીમાં બે ને સાંભળાતું ન હોય. એક સમય એવો હતો. હવે તો જો કે હા ના અત્યારે તો સમય, હું તો 45 વર્ષથી હું કથા કરું છું, 45 વર્ષથી કથા કરું છું. મેં તો ખૂબ જાગૃતિ જોઈ છે. પહેલી કથાથી જ લોકો એટલા જાગૃત છે. ખરેખર સમય સારો આવ્યો છે, સમય જાગૃત છે. આજનો માણસ જાગે છે, સાવધાન છે. આજના યુવાનો તો બહુ હોશિયાર છે. આજના વડીલો કરતા તો યુવાનો તો બહુ આગળ છે. એને થોડો વિશ્વાસ આવવો જોઈએ, ભરોસો આવવો જોઈએ. એટલે આજનું કથાનું તો આખી વાત અલગ. એક જૂનો જમાનો એવો હતો પેલા કે ગોર બાપા વાંચતા હોય ને એ થોડાક માણસ બેઠા હોય ને પૂરું થઈ જાય તે ઓલા પૂજા કરવા આવે. પણ આ તપ છે. તમે કથા સાંભળવા બેસો છો, તમે સમય પ્રમાણે પૂરેપૂરી એની પૂજા અર્ચા નિયમ વિધિ વિધાનનું પાલન કરો છો તો એ તમે તપ કરો છો. અને તપ કરો છો એનું ફળ તમે જોજો. જેમ દિવસ જાશે, તમે એકલા નથી કરતા હો, તમારી યારે અમે અહીં લાગ્યા છે. બ્રાહ્મણો, વ્યાસપીઠ, સંગીતકારો, અહીંયા ભગવાન બિરાજે છે. અને આટલા બધા લોકો ધામેચા પરિવારના સગા સંબંધી સ્નેહી મિત્રો સૌ એમના પરિવારના સ્વજનો અહીંયા બેસી અને બધા તપમાં બધા તપ કરે છે, બધા સહયોગ આપે છે. આટલા બધા લોકો તપ કરે એ પુણ્ય કેવડું, એ માત્રા કેવડી. અને એ પુણ્ય ભેગું થતું જાય. જેમ જેમ દિવસ જશે આનું તેજ વધતું જાય. પાંચમા દિવસે તમને એમ લાગશે કે આ પોથીજી છે ને શ્વાસ લે છે, આમાંથી શ્વાસ લે છે ભગવાન બિરાજ. તો એ તત્વ છે ને એનો વધારે પ્રભાવ જોવો હોય તો છેલ્લે દિવસે જ્યારે પોથીજી અહીંયાથી વયા જાય, પોથીજી અહીંયાથી વિદાય લઈ લે, પછી એ જ વ્યાસપીઠ ને એ જ સ્ટેજ ને આ બધું એમનેમ હશે. પછી આવીને તમે જોજો, તમને એમ લાગશે કે જાણે કંઈ નથી. આમાં જે હતું, જે તત્વ હતું એ નીકળી ગયું એમ તમને લાગશે. ઈ છે દૈવત, ઈ છે પવિત્રતા, ઈ છે આ જમાનાની અંદર ભગવાનનો પરચો કહો, એને ભગવાનનો તમને અનુભવ કહો. તો જ્યાં જ્યાં કથા વંચાય છે ત્યાં બધા તીર્થો આવે છે, બધી નદીઓ આવે છે, સંતો આવે છે, મહાપુરુષો આવે. અહીંયા પણ જેટલા દેખાય છે તો આપણે ખબર છે. ધ્યાન દેજો, તમારા સગા સંબંધી સ્નેહી મિત્રો એ તો દેખાય છે, પણ જેટલા નથી દેખાતા એવા દિવ્ય તત્વો એ તમને દેખાય નહીં પણ અનુભવાય. એ અનુભવાય તો એ તત્વ છે. કેટલીક વસ્તુ દેખાય પણ નહીં. એક પ્રસિદ્ધ કથા છે, મને યાદ આવે છે જલારામ બાપાનો એક પ્રસંગ, બહુ સરસ છે, કદાચ તમે સાંભળ્યો હશે.
જલારામ બાપા ના જીવનમાં આ બનેલી ઘટના છે. જલારામ બાપાના આશ્રમમાં એક વડીલ રહેતા હતા. નામ હતું કાનજી બાપા. મોટી ઉંમર હતી, 80 વર્ષની ઉંમર હતી અને ઘરમાં કોઈ હતું નહીં, સંતાનો હતા નહીં, અનાથ જેવા હતા. ક્યાં જાય? જલારામ બાપાનો પરિચય થયો અને કહ્યું, બાપા મારું કોઈ નથી. જલારામ બાપા કે કોઈ નથી, એનો મારો રામ છે. અહીંયા રહ્યો, ખાઓ પીઓ મોજ કરો. ન્યા રીએ મંદિરમાં અને સેવા પૂજા કરે. પછી એક દિવસ એને એમ થયું કે બાપા મારે જાત્રા કરવા જવું છે. જલારામ બાપા કે જાત્રા હવે 80 વર્ષે હું જાત્રા કરશો? હવે અવળી ઉંમરે જાત્રા કરવી, તમે ક્યાંક પડી જાઓ, તમને લાગી જાય, કઈ તકલીફ થાય, માંદા સાદા જાઓ. નહીં મારે જાત્રા કરવી છે. મનમાં એવી ઈચ્છા એને છે, મારે બાપા મારે ગંગા નહાવા જવું છે. 2-4 વાર તો વાત કરતા કરતા રડી પડ્યા. જલારામ બાપાને ત્યાં ઓલા જાત્રાના સંઘ આવે ને, બધા સંતો સાધુ સંતો આવે ક્યાંયથી, હરિદ્વારથી, વૃંદાવનથી. તો ઓલા કાનજી બાપા આવીને જલારામ બાપાને આમ કહે, બાપા આના ભેગો જાવ, મને મોકલી દો ને, કે આ બાપુને ભલામણ કરી દો ને મારી. જલારામ બાપા ના પાડે. બાપા જાઓ તો કે નહીં. એને ખીચ ચડે કે આ બાપા એ થોડાક વાયડા તો છે, મારું માનતા જ નથી. ઘણી વાર માણસને વાંધો ક્યાં પડે ખબર છે? કે મારું માનતા નથી. તમારું માને તો હારા, તમારું ન માને તો ખરાબ. ઘણા ગુરુમાં વાંધો પડે કે મારા ગુરુ છે ને થોડાક વાયડા, કાં તો કે મારું માનતા નથી. તું એનો ગુરુ છો કે તારા ગુરુ? ગુરુને હામી શિખામણ દે, આમ ન કરાય, તેમ ન કરાય. તો બાપા બહુ કેવા, કાનજી બાપાને એવું મન છે જાત્રામાં જવાનું. એક બાને આ વાત કરને કરતા કરતા 2 વર્ષ થઈ ગયા. એક દિવસ કાનજી બાપા રોવા માંડ્યા જલા બાપા આગળ. જલારામ બાપાએ કીધું, ઠીક છે, ભલે કાલે મુહૂર્ત સારું છે, કાલે તમે જાજો. ભલે રાત્રે સુઈ ગયા. રાત્રે 3:30 વાગે આ કાનજી બાપાની ઊંઘ ઉડી ગઈ. રાત્રે 3:30 ઊંઘ ઉડી ગઈ. જઈને આમ ઊંઘ ઉડી ગઈ અને જોવે છે ત્યાં તો જલારામ બાપાનું જે આશ્રમ છે, જે ઘર છે, એમાં એને જોયું કે 8 થી 10 બહેનો સરસ સાડી પહેરી છે અને માથે ઓઢેલું છે, સરસ અલંકારો છે અને દરેકના માથા ઉપર નાનું ગાગર જેવડા, ગાગર નાની એવી ગાગરો ભરેલી છે. 10 બહેનો આવ્યા. કાનજી બાપાએ જોયું કે આ કોણ હશે? આ વીરપુર ના હોય એમ લાગતું નથી. આ ક્યાંથી આવ્યા હશે? કોણ હશે? શું હશે? એટલે જોયું, એ બહેનો આવ્યા. જલારામ બાપાનું જે પાણીયારું હતું એમાં બધાયના જે ગોરા હતા એમાં પાણી ભર્યું. પછી ટાંકામાં પાણી રેડ્યું, કૂવામાં પાણી રેડ્યું. જેટલા જળાશય હતા, જ્યાં જ્યાં પાણી હતું ત્યાં બધામાં પાણી રેડી ની બહેનો જાતા હતા. ત્યાં કાનજી બાપા આડા ઉભા રહી ગયા કે બહેનો માફ કરજો, હું તમને ઓળખ્યો નહીં, તમે કોણ છો, ક્યાંથી આવો છો, અને આ તમે આમાં પાણી કેમ રેડ્યું? કોણ છો તમે? વીરપુર ના હોય એમ લાગતા નથી, કારણ કે હું વીરપુરનો છું. ત્યારે એ બધા બહેનોમાંથી એક બેન બોલ્યા કે બાપા, અમે આમ તો અમને કોઈ જોઈ ન શકે, પણ તમે અમને જોઈ શકો છો, એ જલારામ બાપાની કૃપા છે. જાણો છો અમે કોણ છીએ? અમે કોઈ સામાન્ય નથી. આ ગંગા છે, આ યમુના છે, આ સરસ્વતી છે, આ ચંદ્રભાગા છે, આ ભાગીરથી છે, આ બધી પવિત્ર નર્મદા છે, આ બધી નદીઓ છે. અને એ નદીઓ એના જળ ભરી ભરી જલારામ બાપાના ગોરામાં એના પાણીયારે એ પાણી રેડવા માટે.
કાનજી બાપાના આંખમાંથી દડ દડ આંસુ મીડા પગમાં પડી ગયા. અરે હું મૂર્ખો ગંગા નાવાની હઠ લઈને બેઠો છે. જમના નાવા જાવું છે, મારે સરસ્વતીમાં જાવું છે. અરે ગંગા અને જમના જેના ગોરાના પાણી ભરે એવા સંતના શરણમાં રહું છું, છતાં હું એને ઓળખી નથી શકતી. એ સ્ત્રીઓએ કહ્યું કે બાપા અમને કોઈ ઓળખી ન હગે, જોઈએ ન હગે. આ તો છેલ્લા બાપાની ઈચ્છા હતી ને, એટલે આ તમે અમને જોઈ ગયા, એ બાપાની ઈચ્છા હતી. અને કાનજી બાપા દોડ્યા. જલારામ બાપા એના રૂમ ની અંદર રાત્રિના 3:30 વાગ્યા છે. રામ રામ સતત ભગવાનના નામનું સ્મરણ ચાલે. પગમાં પડી ગયા, બાપા મને માફ કરો. મેં આજ સુધી સાંભળ્યું તું કે 68 તીર્થ સંતના ચરણે, પણ આજ તો અનુભવ્યું પણ છે કે ગંગા અને જમના જેના ગોરાના પાણી આવા સંતના ચરણ છોડીને મારે ભટકવા જવું. મને માફ કરજો બાપા, હવે મારે ક્યાંય જવું નથી. આ સંતત્વ છે. આપણે ત્યાં ગવાય છે ને કે 68 તીર્થ સંતના શરણે ગંગા યમુના ને રે. સંતની અંદર એવી તાકાત છે અને એવી શક્તિ ભગવાનમાં પણ છે. કેમ ન હોય? તો ભાગવતજી જ્યાં પધરાયા ત્યાં એની અંદર એ દૈવત, એ દિવ્ય. મારું કહેવાનો અર્થ, ભાગવતજી પધાર્યા ત્યાં તમને જે દેખાય છે એ મહેમાનો તો છે જ, પણ કેટલાક એવા તત્વો પણ આવે છે અને આવશે, અથવા તો આવી ગયા કે જેને આપણે જોઈ શકતા નથી. એવા દિવ્ય તત્વો પધારે છે. ગંગા યમુના ગંગા ગંગા 68 તીર્થ સંતના શરણા, 68 તીર્થ સંતના શરણે ગંગા યમુના ને રે વારે. ગંગા યમુના ને રે વારે આનંદ મંગલ કર. હરિ ગુરુ સંતની સેવા રે. બોલો આનંદ મંગલ કર. હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કર. મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો, મારે આંગણ તુલસીનો ક્યારો. શાલિગ્રામની સેવા રે, શાલિગ્રામની સેવા રે. ઠાકોરજી સેવા રે, ઠાકોરજી સેવા રે.
સંત મળે તો મહાસુખ પામું સંત મળે તો મહાસુખ પામો ગુરુજી મળે તો ગુરુજી મળે તો મેં કહે પ્રીતમ ઓળખજો એ જાણે કહે પ્રીતમ ઓળખજો એ જાણે કઈ જાણે હરિના જન હરિને હરિના જને હરિ જે આનંદ મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા રે આનંદ મંગલ હરિ ગુરુ સંતની સેવા બહુ સરસ એવી સરસ રચના છે કહે પ્રીતમ તમે ઓળખજો એ ધાણે કેવા શબ્દ છે અદ્ભુત છે અદ્ભુત છે અર્થ કેવો સરસ છે આનંદ મંગલ આ બે શબ્દ છે ને ઈ પવિત્ર કાર્યમાં જ મળે આનંદ અને મંગલ માંગલિક શબ્દ બધે નો લાગે કેટલેક ઠેકાણે લાગે છે ને સારું કાર્ય હોય માંગલિક પ્રસંગ છે મંગલ કાર્ય હોય મંગલ શબ્દ આનંદ શબ્દ પવિત્ર શબ્દ છે બહુ સરસ આરતી બનાવી છે બંધન કરવા પડે શું શબ્દ લખ્યા છે અને ભાવ તો જુઓ આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા સમજો હરિ ગુરુ અને સંત ત્રણ જણાના નામ લીધા છે હરિ ગુરુ અને સંત આ ત્રણેયને એક લાઈનમાં બેસાડ્યા છે જેવા ભગવાન છે હે એવા જ ગુરુ છે અને એના જેવા જ સંત છે હાવ સાચી વાત છે હાવ સાચી વાત જેવા હરિ છે એવા ગુરુ છે એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ આપણે કહીએ છીએ અને એવા જ સંત છે સંત કોઈ પણ જ્ઞાતિમાં થઈ શકે એ કોઈ બંધારણ નથી કોઈ પણ જ્ઞાતિ જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા લ્યો અમરેલી પાસે ફતેપુર નામનું ગામ કણબી પટેલના દીકરા અને એને રામ નામની માળા જલારામને પહેરાવી હજી તો જલારામ 15-16 વર્ષના હતા ત્યાં ગુરુએ માથે હાથ મૂક્યો અને જેને લાગે ને એને બચપણથી જ લાગે નો લાગે ઈ રાહ જોઈને બેઠા હોય કે લાગશે 60 તો થવા દ્યો હવે હું લાગે ઠરી ગયું બધું ઘણા રાહ જોઈને એમ થઈ જાય કે હમણાં જાગે નહીં જાગે એટલે આપણામાં કહેવત છે ને પુત્રના લક્ષણ પારણામાંથી એ તમને ખ્યાલ આવી જાય જલારામ બાપાની ભક્તિ બચપણથી 15 વર્ષની ઉંમરે તો ભક્તિનો રંગ લાગ્યો તો બહુ સુંદર રચના છે છેલ્લી લીટીમાં હું ધ્યાન દોરું કે કહે પ્રીતમ તમે ઓળખજો એ દાણે છેલ્લી લીટી બહુ સરસ કીધી કે હરિના જન હરિ જેવા ભગવાનના જે ભક્તો છે ને ભગવાનના જેવા જ ભગવાનના જેવા જ એટલે આપણે ત્યાં સંતનો એટલો મહિમા છે
નારદ ના પ્રયાસથી જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેજોમય થયા છે. આગળ છેલ્લી કથા ધુંધુકારીની આપી છે, પ્રસિદ્ધ કથા છે. એક ગામ છે જેની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની જેનું નામ છે ધુંધુલી. ધુંધુલી નો પરિચય આપ્યો. કજિયાખોર હતી, અવિશ્વાસુ હતી, કોઈનો વિશ્વાસ ન કરે, કજિયાખોર હતી, ઝઘડાખોર હતી, સ્વાર્થી નહીં પણ અધમ સ્વાર્થી. સ્વાર્થી દરેક માણસ હોય, પણ ઘણા અધમ સ્વાર્થી હોય. બીજાનું ખરાબ ભલે થાય, મારું સારું થવું. સ્વાર્થ હોય પણ એટલી હદે ન હોવો. માણસને સ્વાર્થ હોવો જોઈએ, પણ કોઈનું ખરાબ કરીને નહીં, કોઈનું ખરાબ કરીને. તો ધુંધુલી દુર્ગુણી છે, કુટિલ છે, પાપ બુદ્ધિ વાળી છે. આત્મદેવને પુત્રનો મોહ છે. આ પુત્રના મોહને કારણે અને ધુંધુલીના ખરાબ સ્વભાવને કારણે આત્મહત્યા કરવા માટે ગયા છે. એક સંત મળ્યા. સંતે કહ્યું કે ભાઈ આત્મહત્યા કરવી એ મહાપાપ છે, ન કરાય. કયું સંતાન જોઈએ? સંતે કહ્યું કે સંતાન તો ઈશ્વર કૃપા હોય તો મળે, પણ જા તારો સ્વભાવ જોઈ મને લાગણી થાય છે, આલે આ ફળ લઈ જા, તારે ઘરે એક દીકરો થશે. એક ફળ આપ્યું છે, આ તારી પત્નીને ખવડાવજે, તારે ઘરે એક દીકરો થશે. સંતનું આપેલું ફળ સારું જ હોય. ફળ લઈ ઘરે આવ્યો, પત્નીને બધી વાત કહી. કહ્યું કે મારા મરવા ગયા હતા? તો કે હા. તો પાછા ક્યાં આવ્યા? હવે આવી પત્ની હોય, માણસ આપઘાત જ કરે ને. આમાં આણંદકીય પ્રમાણતા પત્નીએ ફેર. કોક બહેનો એવા હોય કે ઘરની લક્ષ્મી હોય, અને કોક એવા હોય માણસને આત્મહત્યા કરવા જવું પડે. તો પણ એની દશા કેવી થાય તમે જુઓ. ઘણા માણસો ષડયંત્ર કર્યા જ કરે, કપટ કર્યા જ કરે, ન કરવાના કામ કર્યા જ કરે. ધુંધુલી એવી છે. પતિએ ફળ આપ્યું, આ ફળ આપતું ખાજે, આપણે ઘેર ભગવાન દીકરો આપશે. એ ફળ એને ખાધું નહીં, ગાયને ખવડાવ્યું. જો જે કરેલા સત્કર્મનું ફળ તો સારું જ મળે છે, ખરાબ કર્મ હોય તો ખરાબ મળે. ધુંધુલીએ એની બેન આવી તો બેનને બધી વાત કહી કે આવી રીતે વાત છે, મારા તારા બનેવીને બાળક જોઈએ છે, હઠ કરે છે. એની બેને કહ્યું મારે આમે 10 બાળકો છે, 11મું આવવાની તૈયારીમાં છે. તો તારે જોતું હોય તો હું તને આપીશ, તું મારા પતિને થોડા પૈસા આપજે. એને સોદો કરી લીધો, છોકરાઓના સોદા કરે, એને વેચીને પૈસા ઉભા કરવાની યોજના કરે. એ ધુંધુલીની બેન હોય તો જ ને. તો ષડયંત્ર કર્યું. ધુંધુલીને કહ્યું તું નાટક કર, તું ગર્ભવતી હોય એવું નાટક કર. એને નાટક કર, ખોટે ખોટે પેટ ઉપર કપડા બાંધ્યા, ગર્ભવતી છું એવું નાટક કર્યું. બેનને ઘેરે દીકરાનો જન્મ થયો, રાતોરાત લઈ આવી. જાહેર એવું કર્યું 7 મહિને દીકરાનો જન્મ થયો.
અને ઈ દીકરો ઈ ધુંધુકારી. કપટનું ફળ, પાપનું ફળ એ ધુંધુકારી. ગાયને જે ફળ ખવડાવ્યું હતું, જે સંતનું આપેલું ફળ હતું, એ ફળ આપ્યું છે એ ધુંધુકારીના જન્મના 3 મહિના પછી, 10 મહિના પૂર્ણ થયા પછી એ બાળકનો જન્મ થયો. સંપૂર્ણ શરીર માણસનું, ફક્ત એના જે કાન છે એ ગાયની જેવા કાન હોય છે એવડા કાન એને છે, એટલે એનું નામ પડ્યું છે ગૌકર્ણ. ગૌકર્ણ ગાય જેવા કાન વાળું. અને આમ બે ભાઈઓ મોટા થવા લાગ્યા. કહેવત પ્રમાણે પુત્રના લક્ષણ પારણામાંથી. બે બાળકો ગૌકર્ણ બચપણથી જ સંસ્કારી, સદાચારી, સૌમ્ય, સુશીલ, અને ધુંધુકારી બચપણથી જ એકદમ દુષ્ટ, એટલો ક્રૂર, અતિશય હઠીલો. અને બે દીકરાઓ મોટા થવા લાગ્યા છે. ગૌકર્ણ તો 7-8 વર્ષના થયા અને કાશીએ ભણવા ગયા. 8 વર્ષના થયા, કાશીએ ભણવા ગયા. આ બાજુ ધુંધુકારી ઘરમાં રહીને મોટો થયો, પણ મોટો થતા 25 વર્ષનો થતા એકદમ મોટો ચોર, મોટો હિંસા કરનારો હિંસક, મોટો જુગારી, દારૂ પીનારો. દુનિયામાં એવા કોઈ પાપ નહોતા કે જે ધુંધુકારીએ હજારો વાર નો કર્યા. હજારો વાર પાપ, મહાપાપ કરનારો. એકવાર ગૌકર્ણ 25-26 વર્ષે ઘરે આવ્યા, પિતાને મળ્યા, ઘરનું વાતાવરણ જોયું, ધુંધુકારીના બધું વર્તન જોયું, સમજી ગયા. એકાંતમાં એના પિતાને લઈ ગયા. કહે છે કે પિતાજી, પિતા રડે છે કે આ કેવો કપાતર થયો, મને મારે છે, આ દીકરો મને મારે છે. ગૌકર્ણે કહ્યું, પિતાજી છોડો, હાલો મારી સાથે. ધુંધુલી માં તો નહીં આવે, કારણ કે એને તો પુત્રનો જ મોહ છે. પુત્રને, પિતાને લઈ, દીકરો સદાચારી દીકરો બાપનું કલ્યાણ કરવા માટે પિતાને લઈ ગયો ગંગા કિનારે. હરિદ્વારમાં જઈ અને ઉપાસના કરાવી, ભક્તિ કરાવી, અને પિતાને મોક્ષ અપાયો. ભજન કર્યું, બાપને ગતિ અપાવી. જો સદાચારી દીકરો હોય ને તો એ બાપને મોક્ષ અપાવે. અને ધુંધુલી આ લોકો જેવા ગયા ને 12 વર્ષ ધુંધુલીના ચાલુ થયા મહાદશા. હવે તો ધુંધુકારી મોટો ભયંકર ડાકુ, દુષ્ટ, દુરાચારી થયો. એનું જોર વધવા લાગ્યું, એના પાપ વધવા લાગ્યા. હવે તો ઘરમાં 5 વેશ્યાઓને લઈ આવ્યા ઘરમાં. હવે તો માને મારે છે, રોજ માને મારે, રોજ એકદમ પાપના કાર્યો કરે છે. એકવાર ધુંધુલી આ દુરાચારી દીકરાથી કંટાળી રાત્રે જતી હતી, ઊંડા કૂવામાં પડી. પડતા એનું મરણ થયું. એને મોક્ષ મળ્યો કે નહીં એ આમાં લખ્યું નથી. નો મળ્યો હોય તો જ નો લખ્યું હોય, નો જ મળે. જે ધુંધુકારીને જન્મ આપે એનો મોક્ષ કેમ થાય? આત્મદેવનો થઈ ગયો. જો દીકરાનું કહ્યું માનીને ગંગા કિનારે ગયા, 12 વર્ષ ભજન કર્યું, એને મોક્ષ મળ્યો. બીજી તરફ ધુંધુલી ગઈ, એકલો થયેલો ધુંધુકારી બેફામ થયો. એકવાર 5 વેશ્યાઓએ રાત્રે એના ગળામાં ફાંસો નાખી અને રીબાવી મારી નાખ્યો.
ઘરમાં ખાડો ગારી ત્યાં ત્યાં એનું શરીર દાટી દીધું, માથે માટી વાળી, પાંચે ભાગી ગઈ. ધુંધુકારી પ્રેત થયો, ભૂત થયો. સાંભળજો, કથા બહુ સરસ. આ ક્યાં જઈને ઊભી રહી એ તમે સાંભળો. દુનિયામાં પિતૃ પાછળ ભાગવત સપ્તાહ કરાય એ કોને કીધું, કોને બતાવ્યું, કોને શરૂઆત કરી, પ્રેરણા કોને મળી, કઈ રીતે શરૂઆત થઈ? આ એની કથા છે. આપણા પિતૃ પાછળ ભાગવત કથા કરવાથી પિતૃઓને મોક્ષ મળે. ઈ પ્રેરણા કોને આપી, રસ્તો કોને બતાવ્યો, એની આ કથા છે. આપણે અત્યારે કથા કરીએ છીએ, પણ આની પ્રેરણા બતાવનાર કોણ, આની શરૂઆત કોને કરી? ગૌકર્ણ ઋષિએ. પછી તો ગૌકર્ણ અડધી રાતે એકવાર આવ્યા, ધુંધુકારી પ્રેત બનીને એની પાસે ભટકે છે, સમજી ગયા. અને પછી તો પૂછે છે, કોણ છો? કહ્યું કે હું ધુંધુકારી છું, મેં આવા પાપ કર્યા છે. પછી તો કહ્યું કે જા તું ચિંતા ન કર. કથા તો લાંબી છે, રડે છે. ભાઈ છોકરાઓ અવાજ કરે છે, બેનો કાં એને શાંત રાખો, કાં એને બહાર લઈ જાઓ. તો ગૌકર્ણ વિચાર કરે છે, શું કરું? અનેક વિદ્વાનોને મળ્યા, અનેક મહાપંડિતોને મળ્યા. મારો ભાઈ ભૂત થયો છે, મારો ભાઈ પ્રેત થયો છે, એને મોક્ષ કઈ રીતે મળે? હું શું કરું તો એને ગતિ મળે? કોઈ રસ્તો ન બતાવી શક્યા. સાંભળજો કથા. કોઈને માર્ગ ન મળ્યો કે શું કરીએ તો આને ગતિ મળે. એને તર્પણ કર્યા, અર્પણ કર્યા, બધી ક્રિયાઓ આપણે જે કહીને કે નાણ બલીન, પ્રેત બલીન, પંચ બલીન, જે કઈ કરવું પડે બધુંય કર્યું. ગયાજીની અંદર શ્રાદ્ધ કર્યું, બધુંય કર્યું, તો એને મોક્ષ ન મળે. ધુંધુકારીએ કહ્યું કે મને મોક્ષ ન મળે, મેં પાપ કર્યા છે એવા, મારા પાપ એવા છે, મને કોઈ તર્પણ ગતિ ન આપી શકે. હજારો હજારો પાપ કર્યા, મારા જેવો પાપી કોણ? અંતે અકળાયેલા ગૌકર્ણ ઋષિએ એકવાર સવારે સૂર્યનારાયણની સામે જે વિચાર કર્યો, સૂર્યદેવને પૂછું, ઈ મને જવાબ આપે. સાંભળજો કથા. સૂર્યને પૂછે, સૂર્યને તો આપણે પૂછીએ, પણ આપને ખબર જ છે કે જવાબ ન આવે. જવાબ ન આવે એ ખબર છે, એટલે પૂછતા નથી. વિચાર કરો, એક ભાઈ ભૂત થયો અને એક ભાઈ સૂર્યને પ્રશ્ન કરે છે, હે આદિદેવ, હે ભુવન ભાસ્કર, હે મહારાજ, મને રસ્તો બતાવો. મારો ભાઈ પ્રેત થયો છે, ભૂત થયો છે, ભટકે છે, અને ગમે એવો છે પણ મારો ભાઈ છે. સજ્જન માણસને ભાઈ વાલો હોય, સંતને હંમેશા ભાઈ વાલો હોય. પાંડવોને કાયમ કૌરવો વાલા હતા, કારણ કે સંત હતા, સજ્જન હતા. અને કૌરવો અને દુર્યોધનને પાંડવો કોઈથી વાલા નહોતા. દુષ્ટ હતો, દુરાચારી હતો, એને ભાઈ તરફ કોઈ પ્રેમ નહોતો. સજ્જન માણસોને પોતાનો ભાઈ વાલો લાગે, મારો ભાઈ. દુનિયામાં બધા મળે, ભાઈ ક્યાં મળે? જે ભાઈને ભાઈનું પેટમાં ન વળે એને ભાઈ કેમ કહેવાય? ધન્ય છે ગૌકર્ણને આંખમાંથી અશ્રુ પડે છે. એ સૂર્યદેવ,
મારો ભાઈ પ્રેત થયો છે. જો હું કઈ કરીશ નહીં તો યુગો સુધી જેમ અગ્નિમાં માણસ બળે એમ બળ્યા કરશે. એક સાથે હજારો વીછી કરડે અને જે વેદના થાય છે એ વેદનામાં એ તડપ્યા કરશે. એને મોક્ષ કઈ રીતે મળે? એને એમાંથી મારે છોડાવવું છે. આ દર્દ છે, વેદના છે. સૂર્યદેવ જવાબ આપે છે, હે ઋષિ ધન્ય છે. દુનિયામાં તમારા જેવો ભાઈ ક્યાં હોય? જગત તમને કાયમ યાદ કરશે. હે મહાપુરુષ, હે ગૌકર્ણ, આ તો તમે મને પૂછ્યું એટલે બતાવું છું. બાકી આ રહસ્ય કોઈને બતાવી ન શકાય. ગૌકર્ણના તપમાં એવી તાકાત હતી કે સૂર્ય એને જવાબ આપે. સૂર્ય એની આરે અજરા અજુર વાતો કરે. સૂર્યએ કહ્યું કે એક જ રસ્તો છે, શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરો. ભાગવત સપ્તાહનું પારાયણ કરો, એનું પુણ્ય તમારા ભાઈને આપો, એ બધાય પાપમાંથી મુક્ત થશે. સવાલ કરવાની જગ્યા છે. એને એમ પૂછાય કે ગેરંટી ને પૂછાય, જવાબ કોણ આપે છે? સૂર્ય એમ કહે છે કે તું આ કર તો આમ કલ્યાણ થશે. બીજો પ્રશ્ન જ ન હોય. એનો જવાબ એ જ કૃપા છે. એને આ રસ્તો બતાવ્યો ભાગવત કથાનો સૂર્યદેવે. અને પહેલી વેલી ભાગવત કથા પરીક્ષિત રાજાના મોક્ષ પછી 200 વર્ષ પછી જો પહેલી વેલી કોઈએ ભાગવત કથા કરી હોય પરીક્ષિતના મોક્ષ પછી, તો ગૌકર્ણે કરી. રસ્તો બતાવ્યો સૂર્યદેવે અને પ્રયોગ કર્યો ગૌકર્ણે. જઈ ઓલા પ્રેત ધંધુકારીને નિમંત્રણ આપ્યું, તારા માટે ભાગવત કથા કરું છું, સાંભળવા આવજે. આવ્યો તો ખરો પણ નજીક ના આવી શક્યો. આનું તેજ એવું છે, ભટકે છે. શું કરું? દૂર એક પોલો વાંસ હતો, મંડપ નાખ્યા હોય, દૂર એક પોલો વાંસ હતો. એ વાંસની અંદર પવનનું રૂપ લઈને બેઠો છે. કથા સાંભળાય છે. હજારો લોકો કથા સાંભળવા, ગૌકર્ણ ઋષિ જેવા સંત કથા કરે. હજારો લોકો કથા સાંભળે છે. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. એ સમયમાં કથા સૂર્યોદયથી સૂર્યાસ્ત થતી હતી. સૂર્ય ઉદય થાય એટલે કથા શરૂ થાય. અને સૂર્ય વચ્ચે ફરાળની થોડોક ટાઈમ રાખતા, થોડોક એટલે અડધી કલાક. અત્યારની જેમ સગવડ નહોતી. અત્યારે તો ફરાળી આઈટમ જોઈને હારા હારાનું મન ફરી જાય. નો રિયા હોય ને એ હવની મોર થાળી પકડે, ફરાળ કરવું છે. તપની માત્રાઓ બદલાઈ છે. તપ જેટલું કઠણ કરશો એટલું ફળ પણ તમને એટલું જ સારું મળશે. જેવું તપ તો તમને એમ થશે કે હવે તો આ જમાનો ફરી ગયો, પણ હવે આપણા પિતૃ ક્યાં પ્રેત થોડા છે? આપણા તો પિતૃ જ છે, ભાગ્યશાળી છે. એને કઈ બહુ અઘરું નથી. એને તો આટલું કરો તો એ તરત કલ્યાણ થઈ જાય. કે આમ તૈયાર જ બેઠા, તમે કરો. આ કથા પ્રેતની છે, ધંધુકારી ભૂત છે. એની ક્યારે મુક્તિ જ ન થાય. સાંભળજો, જેને કોઈ દી મોક્ષ ન મળે એને મોક્ષ ભાગવતે આપ્યો.
પ્રેતને જો મુક્તિ આપે તો આપણા તમારા અમારા પિતૃઓને મુક્તિ આપે, એમાં શું નવાઈ છે? એકદમ સરળ વાત છે. પધારો પધારો પધારો. આપણા પ્રભુદાસભાઈ અમને અને એમનું આખું મંડળ અહીંયા હાજર છે. બધા જે શ્રીજી ગૌશાળામાં સેવા આપી રહ્યા છે એ એમનું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. ઘણા માણસો ભગવા પહેરીને ભજન કરે ને ઘણા માણસો વગર ભગવે સેવા કરે કે ભગવા વાળાને શરમ આવે. કપડાં બદલવાની જરૂર નથી, વિચાર અને વર્તન બદલવાની જરૂર છે. કપડાં બદલવાની જરૂર નથી. તો જલારામ બાપાએ ક્યાં ભગવા પહેર્યા હતા? મીરાબાઈએ ભગવા પહેર્યા હતા, નરસિંહ મહેતાએ ભગવા પહેર્યા હતા. ભગવાની જરૂર નથી, ભગવાની જરૂર નથી ને ભાગવાની જરૂર નથી. ઘણા તું ઉપડે આવો થપ, ક્યાં જાઈશ? ક્યાં તું? તાર ક્યાં જાવું છે? બાવો થઈ જાવ. તો મારો કહેવાનો અર્થ, જો પ્રેતને મોક્ષ આપે તો પિતૃઓને મોક્ષ આપે. એ તો એને માટે રમતવાદ છે. એ તો તમે સંકલ્પ કરો ને ત્યાં જ પિતૃઓનું કલ્યાણ થઈ જાય, એવડી એની તાકાત છે. તમે ભાગવતનું આમ હજી તો તમે એને પથરાવો ને ત્યાં પિતૃઓને મોક્ષ મળી જાય, ત્યાં પિતૃઓ મંડે રમવા, એ પ્રસન્ન થઈ જાય, એવડી તાકાત છે. તો આ રીતે પ્રથમ ભાગવત કરી છે અને ધંધુકારી આવ્યો છે. 7મા દિવસે વાંસ તૂટ્યો, એની અંદરથી પ્રગટ થયો, દેવનું રૂપ ધારણ કરી પ્રગટ્યો છે. ગૌકર્ણે પૂછે છે, તમે કોણ છો? ભગવાનના જેવું સ્વરૂપ, મુગટ પહેર્યો છે, પીતાંબર એવો સુંદર શોભે. ગૌકર્ણ પૂછે છે, આપ કોણ છો? આપ કયા દેવ છો? ત્યારે રડતા રડતા પગમાં પડ્યો, મને ન ઓળખો, હું ધુંધુકારી છું. બે ભાઈઓ ભેટી પડ્યા છે, આંખમાંથી અશ્રુ પડે છે. ધુંધુકારી કહે છે કે હે બાપ, આ તારા પ્રતાપે મારા જેવા એક પ્રેતને મુક્તિ મળી, ગતિ મળી. હે સંત, તું નો હોત તો હું નો છું. બે ભાઈઓ ખૂબ રડ્યા છે. ગૌકર્ણ કહે છે કે હું ગમે એટલું કરું, તારી મુક્તિ નો થાય તો મને શાંતિ કેમ થાય? પછી તો દુનિયા આખી જોવે છે, આકાશમાંથી એક વિમાન આવ્યું છે. દેવતાઓ આવી ગૌકર્ણને વંદન કરે છે. એ મહારાજ, અમે ધુંધુકારીને લેવા આવ્યા છે. ગૌકર્ણ કહે છે, બહુ સારી વાત છે, તમે ધુંધુકારીને લેવા આવ્યા, પણ મારો એક પ્રશ્ન છે. તમે ધુંધુકારીને લેવા આવ્યા, પણ કથા તો ઘણા બધાએ સાંભળી, તમે એને એકને જ કેમ લેવા આવ્યા? પાર્ષદોએ કહ્યું, મહારાજ એટલે એને એકને લેવા આવ્યા છે કે એને મુમુક્ષુ ભાવથી કથા સાંભળી છે, એને આત્મકલ્યાણના ભાવથી શરણાગત બનીને સતત સમર્પિત બનીને કથા સાંભળી. એવા ભાવથી બીજા લોકોએ નથી સાંભળી. ગૌકર્ણે કહ્યું, ઠીક છે. પછી તો એ વિમાન ગયું. ગૌકર્ણે લોકોને કહ્યું કે મારા ભાઈને મુક્તિ મળે તો આપને કેમ ન મળે, તમને કેમ ન મળે, મને કેમ ન મળે? તો
ગૌકર્ણે કહ્યું કાલો ને બીજી વાર કથા કરીએ. પહેલી વાર મારા ભાઈ માટે કરી, બીજી વાર આપણે સૌ આપણા કલ્યાણ માટે કરીએ. બીજી વાર કથાનું આયોજન કર્યું. જેટલા લોકો આવ્યા નક્કી કરીને આવ્યા કે અહીંયાથી 7મા દિવસે ઘરે નથી જવું, 7મા દિવસે સીધું ભગવાનના ધામમાં જવું છે. આમાં લખ્યું છે, આ જેટલું કહું છું આમાં લખ્યું છે. જેટલા કથા સાંભળતા હતા 7મા દિવસે વિમાનો આવ્યા, તમામ વિમાનમાં બેસી ભગવત ધામમાં ગયા. દરેકનું કલ્યાણ થયું. જય જયકાર થાય. આજ પણ એ જ કથા છે, એ જ ભાગવત છે, એ જ પરંપરા છે. આજ પણ આ કથા એ જ ફળ આપે છે. બસ આપણી સાધના, આપણી નિષ્ઠા, આપણું સમર્પણ કેટલું છે, આપણો સદભાવ કેટલો છે એના ઉપર આધાર રાખે છે. આજ પણ કથા ગતિ આપે છે. તો એવી સુંદર કથા આપી છે. પછી તો કઈ રીતે કરવી એના વિધાનો આપ્યા છે. 7 દિવસ કથા કરવી, જેટલા બને શકે એટલા નિયમો પાડવા, સાત્વિકતા, પવિત્રતા, સદાચાર, વહેલું ઉઠવું, ભગવાનની પૂજા અર્ચા, વંદન અર્ચન 7 દિવસ સુધી ઘણા નિયમો આપ્યા છે. ક્રોધ ન કરવો, 7 દિવસ સુધી ક્રોધ ન કરવો. જેટલું વર્ણન કરીશ બધા એકબીજા આંગળી કરશે કે જો સાંભળજો. 7 દિવસ સુધી આપણે કાયમ સાધુ નથી થવું, પણ 7 દિવસ સુધી તો આપણે સાધુ છીએ. એમ સંયમ નિયમનું પાલન કરવું, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું. કથા સાંભળતી વખતે બને તો શક્ય હોય તો હાથમાં માળા લઈ ભગવાનનું નામ સ્મરણ કરવું. ટેવ ન હોય ને કદાચ નામ ભૂલાઈ જાય કઈ વાંધો નહીં, માળાને હાથ અડશે એટલે વળી યાદ આવી જશે. જી 2-5 પાડા ફરે, જે કઈ નામ લેવાશે કલ્યાણ થશે. નામ સ્મરણ એ કલયુગનું સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી સાધન છે. નામ સ્મરણ. માળા તો ભેગી જ રાખી, અને જેટલાને 60 વર્ષ થઈ ગયા છે એને તો 2 રાખવી, એક ગળામાં અને એક નાનો બેરખો હાથમાં કા ખિસ્સામાં. 60 વર્ષ થઈ ગયા છે એ ખાસ હો. પછી 60 ઉપર જેટલા કઈ 70 કઈ પૂરું નથી થતું, વધે છે. 3 રાખવાની. 60 વર્ષ થઈ ગયા એ પાકી ગયા કહેવાય. આપણે જૂના જમાનામાં નો ઓલા બધા પાકતા, ખબર 3-4 જણા ભેરા થયા આમ કરીને પછી આમ પાડે કે આમ પાડે. કેવી સરસ સિસ્ટમ હતી. એ પાકી જાય એ કેવા રાજી થાય કે હું પાયકો અથવા તો હું પાકી ગઈ. કેટલી ખુશી થતી હતી. 60 વર્ષ થયા ને સમજી લઉં કે પાકી ગયા. એને તો માળા ખાસ રાખવી, અને ભગવાન કૃપા કરે તો રોજ ફેરવવી એ ખરી હો. ખાલી ફેરવી નહીં, ફેરવવી. સવારે 10, સાંજે 10. આ તો 10 થી શરૂઆત છે, પછી 110. ભલે ને આપણે ક્યાં આખો દી માળા ફેરવી છે. એમ થાય કે હવે હુવા જવું છે તો હુતા પહેલા 5 માળા, કઈ નહીં તો 5 માળા કરીએ. જે નામ તમને ગમતું હોય, જેને માનતા હોય, જેનું સ્મરણ. કારણ કે 60 પછી આમાં ક્યારે હું થાય, નિંદરમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય કેમ ખબર છે. નામ લેતા લેતા સૂઈએ, નામ લેતા લેતા ઉઠીએ તો આપણું કલ્યાણ છે, તો આપણા માટે છે. ભજન કરવાની, ભક્તિ કરવાની, ભગવાને જો ભક્તિ કરવાનો અધિકાર માણસને જ આપ્યો છે, બીજા કોઈ નથી આપ્યો. તો આમ સરસ વિધિ વિધાન બતાવ્યા છે. ખાસ વિધાન એ બતાવ્યું છે કે કથાને 7 દિવસ સુધી નિયમપૂર્વક એક પણ અક્ષર શબ્દ કથાનો છૂટે નહીં એ રીતે કથાને સાંભળવી. કથાનો પહેલો નિયમ, કથાને અખંડ શ્રવણ કરવું, એક પણ કથાનો શબ્દ છૂટે નહીં. રોજ આપણો કથાનો સમય છે 3:30, 7:30 પૂર્ણ થશે. વચ્ચે એક નાનો ઇન્ટરવેલ પડશે. ચાલુ કથામાં મોબાઈલ બંધ, વાતો બંધ, છોકરાઓને હાચવવાનું ખાસ, નહીતર હું હાચવા નીચે આવતો રહીશ. એટલે આ બધું ખાસ આપણે રાખીશું. અને
ખૂબ કથાનો, હજી તો આપણે કથામાં ખૂબ નાચવું છે, ખૂબ ગાવું છે, ખૂબ ઉત્સવો મનાવવા છે. આ આજથી વૃંદાવન છે, ગોકુળ છે, આપણે અહીંયા ખૂબ જ આનંદ કરવો છે, ખૂબ કથાને માણવી છે, ખૂબ એને સાંભળવી છે, માણવી છે. ભગવાનના ચરિત્રમાં આપણે મન મૂકીને નાચવું છે. આ હોલની અંદર તમે ભગવાનના કીર્તનમાં નાચો, એ પણ ભક્તિ છે. અહીંયા નાચવું એ પણ ભક્તિ છે. ભગવાનની કથામાં નાચવું એ ભક્તિ છે. કોઈના લગ્નમાં નાચતા હોય તો નહીં હો, ભગવાનની કથામાં નાચો એ ભક્તિ છે. અહીંયા તમે કીર્તન બોલો એ ભક્તિ છે. અહીંયા તમે જે કંઈ સેવા કરો, કાર્ય કરો એ સેવા છે, સત્કાર્ય છે. અહીંયા તમે કથા શ્રવણ કરો એ તપ છે. તો કથાનો બધા ખૂબ લાભ લેજો. અમારા દિનેશભાઈ, મીનાબેન, અમારા આશીષભાઈ અને ડોલીબેન નો આ મનોરથ ભગવાન પૂર્ણ કરી રહ્યા છે. આમ તો જુઓ, આ પેલો દી તો પૂરો થવા આવ્યો, ક્યારનો થઈ ગયો. ઘડિયાળ મારી સામે જ છે. રવિવાર છે, ભલે ને 7:30 વાગે. હે ના ના, એ કેમ નો હાલે, અમારે પછી બહાર જવાનો પ્રોગ્રામ છે, એનું શું? એક તો રવિવાર માન મળતો હોય, પણ આજે પહેલો દિવસ છે. બહુ સુંદર આપ બધા ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે. કાયમ હાજરી આપજો, કથાનો લાભ ખૂબ લેજો. ધામેચા પરિવારને ઘેરે તો ભગવાન પધાર્યા છે, અને આપણા તો લોહીમાં આ સંસ્કાર છે. આ કઈ મારે કહેવાની જરૂર નથી. તમારા લોહીમાં છે, એટલે તમે બેઠા છો, એટલે તમે આટલી શ્રદ્ધાથી એનું શ્રવણ કરો. તો આનો આપણે ખૂબ લાભ લઈશું. 7 દિવસનું આ સુંદર એક અનુષ્ઠાન છે, ઉપાસના છે. સાંજે બપોરે 3:30 થી 7:30 4 કલાકનો આપણો સમય છે. પૂરી હાજરી આપજો, કથાનો લાભ લેજો. કથા પૂર્ણ થયા પછી મારા દિનેશભાઈ, આશીષભાઈ ને ખાસ પત્રિકામાં લખ્યું છે કે ભોજન રૂપી પ્રસાદ લીધા વિના કોઈએ જવાનું નથી, ફરજિયાત. આ કથા સાંભળવા હોય, આવ્યા હોય એટલા હો, ઘણા તો 7:30 આવે. ઈ પાછી મન ખબર પડે અહીંથી હો, બાયના મને અહીંથી દેખાય. હું જ કઈ ઓળખું નહીં, એટલે મારે કઈ બીજો ફેર પડે નહીં જાજો. પણ કઈ વાંધો નહીં, કોઈ પણ ભાવ તો એવો છે. 7:30 આવે તોય ભલે, 8 આવે તોય ભલે, ભગવાનનો પ્રસાદ ખૂબ લેજો. રઘુવંશી પરિવારમાં કથા હોય ને, તો એની અંદર છે ને જલારામ બાપા બેઠા જ હોય. જલારામ બાપા રઘુવંશી નો દીકરો હોય ને, એના લોહીમાં જમાડવાનો મેં આખી જિંદગી જોયું છે. રઘુવંશી ઘેરે કથા હોય ને, લોહાણા ઘેરે કથા હોય ને, યાડા ઉભા રહી જાય. મારા હમ છે જયમાં વિના જાઓ. રઘુવંશીને ભગવાનનું વરદાન છે. જલારામ બાપા હવ રઘુવંશીના હૃદયમાં બેઠા છે. આ રઘુવંશીને ત્યાં કથા છે, અને કેમ એને ગમે કોઈ જયમાં વિના જાય? એને બિલકુલ ન ગમે. તો ભગવાનનો ભોજન રૂપી પ્રસાદ પણ ખૂબ જ સુંદર, એનું પણ આયોજન છે બાજુના હોલમાં, એ પણ બધાએ લેવાનો છે. તો વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌ કથામાં પધારજો, કથાનો લાભ બધા લેજો. અમારા પ્રભુદાસભાઈ, એમની સાથે બધા વડીલો, મને નામ બધાના નથી આવડતા, પણ એ બધાનું હું હૃદયથી ખૂબ સ્વાગત કરું છું. પ્રભુદાસભાઈના ધર્મપત્ની અમારા બેનશ્રી પણ બેઠા છે, મારું ધ્યાન ગયું હમણાં, અને એમનું પણ હું ખૂબ સ્વાગત કરું છું, મારા બહેનનું. કારણ કે એમની સાથે બહુ જૂની યાદી, અમારી એવી સરસ યાદી છે હરિદ્વારની. આખો પરિવાર, પ્રભુદાસભાઈના ભાઈ, એમનો પરિવાર, બેનશ્રી બધા હરિદ્વાર આવ્યા હતા, અને ખૂબ આનંદ, ખૂબ જ ગંગા કિનારે કથાનો ખૂબ આનંદ અમે કર્યો હતો. તો આ તો જેને કહીને ભાગવતનું તો એનું રૂપ જ આનંદનું છે. આ છે જ આનંદનું સ્વરૂપ.
તો આપણે એનો ખૂબ આનંદ અને લાવો લઈ રહ્યા છું, આગળ પણ લઈશું. વિશેષ કંઈ નહીં કહેતા આવો આજના પ્રથમ દિવસના સત્રને વિરામ આપીએ 2 મિનિટ માટે. નારાયણ દીન દયાલુ ભજ મન શ્રી હરીશ નારાયણ નારાયણ દીન દયા નારાયણ बोलिए बाल कृष्ण लाल की, बोलो द्वारिकाधीश की, बोलो जलाराम बाबा की, बोलो सद्गुरु देव की. ओम नमः पार्वती पते हर हर महादेव. 5 મિનિટ બેસજો, ભગવાનની આરતી થઈ જાય પછી બધા પ્રસાદ લેવા બાજુના હોલમાં જજો. આવી જાઓ. એક મંગલ વચન આપને કહે. બધા યજમાનોને વિનંતી, 5 મિનિટ માટે બેસી જાઓ. 5 મિનિટ માટે બેસી જાઓ. બધા આપણે બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. અનેકો જન્મોના પુણ્ય જ્યારે સંચિત થાય ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો એક વિચાર આવે અને એ વિચારને અમલી બનાવવા માટે જ્યારે આખો પરિવાર તત્પર થાય ત્યારે સમજી લેવાનું કે આ પરિવાર ઉપર શ્રી ઠાકોરજીની પૂર્ણ કૃપા થઈ, ત્યારે આ જ્ઞાન યજ્ઞ થઈ શકે. એવા અમારા દિનેશભાઈ ધામેચા પરિવાર આ જ્ઞાન યજ્ઞનો જે શરૂઆત કરી છે એમાં પણ પૂજ્ય ભાઈ શ્રી અશોકભાઈ ભટ્ટના શ્રી મુખે આ સત્સંગ શ્રવણ કરવાનો આપણને સૌને મોકો મળ્યો છે. એ તબક્કે એક ગૌ ભક્તનું હૃદય કાયમ ગાય માતા પાસે ખેંચાયેલું હોય જ છે. અમારા દિનેશભાઈને વિચાર આવ્યો કે આવતીકાલે સવારે 10 વાગે આ હોલમાં બેઠેલા તમામ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે શ્રીજી ગૌશાળાએ ધામેચા પરિવાર તરફથી ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનો પરિવારનો સંકલ્પ છે. એ સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌ ભેગા થઈ અને ગૌ સેવા કરીએ. આપણાથી જે શક્ય હોય તે, જેમને ટાઈમ હોય એ લોકો, ભાઈઓ બહેનો બાળકો સવારે ગૌશાળા આવી અને ગાય માતાને પોતાના હાથે લીલું ખવડાવે. આવી ધામેચા પરિવારની લાગણી છે. આપણે સૌ વધુ ને વધુ સંખ્યામાં સાથે જઈએ. હું આ વખતે આ ભાઈને પણ, અશોકભાઈને નિવેદન સાથે વિનંતી કરું છું કે આપ પણ આવતીકાલે સવારે 10 વાગે અમને સૌને આશીર્વાદ આપવા માટે પધારો. અસ્તુ. વંદે ગૌ માતા. શુભોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વાંગમય સ્વરૂપાય ભગવત પરમાત્મને નમઃ. ગંધમ સમર્પયામિ, અક્ષતાણીમ સમર્પયામિ, નમસ્કારાન નમસ્કરોમિ. સ્વસ્તિ સ્વયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વાં ચ સ્વસ્તિ બ્રવન્તુ નઃ. વાંગમય સ્વરૂપાય ભાગવત પરમાત્મને નમઃ. નમસ્કારાન સમર્પયામિ.
જે લોકો પૂજા કરી લે એ સાઈડમાં આવી જાય. પાછળથી જે લોકોને ભાગવતજીની પૂજા કરવી છે એ લોકો પૂજા કરવા માટે આવી જશે. સ્વસ્તે સ્વયા વિનાશાખ્યાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તે ભ્રવન્તુ નઃ. વાસનાથ વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. વાંગમય સ્વરૂપાય ભગવત પરમાત્મને નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમલ્પજલેન સંપ્રોક્ષ્ય પુષ્પદલેન સંયુજ્ય ધેનવામૃતિકૃત્ય ગ્રાસમુદરામ પ્રદર્શે. ડાબો હાથ મુખ પાસે રાખી ભગવાનને ભોગ લગાવીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. વિમ્રતનેશ્વરી વ્રજવાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. દેવનીરાજનમ સમર્પયામિ નમસ્કરોમિ. આરતી ઉપરથી જલની પ્રદક્ષિણા કરી જલ નીચે પધરાવી ડાબા હાથમાં આરતી રાખી ભાગવત ભગવાનને આરતી આપીએ. દેવતાભિવંદનમ મહ. બે હાથે તમે લોકો આરતી લઈ લ્યો. સ્વાત્મા કલ્યાણાર્થે આત્માભિવંદનમ મહ. આરતી તમે આરતી લેવાઈ જાય ત્યારબાદ પાછળ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.
भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय 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 हरे वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय